ચોટીલા જાઓ તો જઈને પૂછજો, એ ચારણનો પાળિયો ત્યાં ઊભો છે. સતી ઘટનાનો પ્રસંગ છે. એ ચારણ તેથી ચોટીલાની બજારમાં જઈ આખા શરીરમાં રૂના પોલ બાંધી, ધર્મની બેન હતી, રબારીની દીકરી હતી, આ તો હગી બેન નહોતી, અને આખા શરીરે રૂના પોલ બાંધી, માથે તેલ ને ઘી રેડી અને ચારણ ચોટીલાના ચોકમાં ભડકે ભળતો તેથી ભલામણ અગ્નિશન કરી નાખ્યું હતું કે મારા બેનની ભેહું જો ન દેખા ન મળે તો મારાથી જીવાય નહીં. ચારણ બળતો હતો અને બળતા બળતા હળ જ્યારે અગ્નિ બળતી હતી ને ત્યારે ગઢમાં ખબર પડી, ક્ષત્રિયાણીઓ આવ્યા, હાથ જોડીને ઉભા રહ્યા, કઈ હરાપ દેતા નહીં, નકર મારું ધનોત પનોત નીકળી જશે. ત્યારે ચારણે કીધું કે બીજું કાંઈ હવે ન કહું, તમે અહીંયા મને પગે લાગો છો એટલા માટે, પણ એક કહું કે બાપ છે એને તમારે ત્યાં દીકરાનો જન્મ થાય, દીકરો સમજણો થાય અને બાપ જો ગાંડો ન થાય તો ચારણના બોલવામાં ફેર હોય ભલામણ. અને ઠેઠ એ વખતથી હમણાં સુધી હાલ્યું આવતું હતું. અને મંડળાવાળા આપણા સોનબાઈમાં એ દરબાર સાહેબ એ વખતે સોનબાઈમાં ને તેડી ગયા અને કીધું કે માડી અમારે દીકરો સમજણો થાય ને એટલે બાપને મગજમાં ફેર પડી જાય છે, આવું થાય છે તો અમારો અપૈયો ભાંગી દો માં. અને હોનબાઈમાં ત્યાં ગયા હતા ચોટીલા, કરણાજી ગોળના પાળિયાની સામે ઊભી અને હોનબાઈમાં આંખ બંધ કરી, થોડી વાર આંખ બંધ કરીને માં છે એ આંખ આમ ચક્ષુ ખોલી અને હાલતા થઈ ગયા. એટલે દરબારે કીધું કે માડી કેમ કાંઈ બોલ્યા નહીં, અમારો અપૈયો ભાંગી ગયો? તો કે અપૈયો મારાથી ભાંગશે નહીં. કાં? ત્યારે હોનબાઈમાં કીધું કે હું પાળિયાની સામે ઊભી અને આંખ બંધ કરું છું ને તો ચોટીલાના ચોકમાં મને બળતો ભડકે બળતો ચારણ દેખાય છે. મારી બેનની ભેહું ક્યાં છે? મારી બેનની ભેહું આ ચારણ છે. એટલે કીધું આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે, અમે ચારણે કંઠથી સુર છેડ્યા, પછી લાખના લોહીની ધાર અટકાવવા અમે ચારણે આપના લોહી રેડ્યા, લોહી પણ રેડ્યા છે. વખત આવ્યો ત્યાં તરવારો લઈ અને યુદ્ધના મેદાનમાં લડાવ્યા છે, અને વખત આવ્યો છે ત્યાં ચારણો હારવાર લડ્યા પણ છે.